હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રસાયણમાં આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા અને એ છે અર્ધકોષનો પોટેન્શિયલ. બરાબર, અર્ધકોષનો જે પોટેન્શિયલ છે એમાં રિડક્શન પોટેન્શિયલ આવે, ઓક્સિડેશન પોટેન્શિયલ આવે. આ જે પોટેન્શિયલ છે એને શોધાય કેવી રીતે, તો જે શોધવાનું જે છે એનો આજે પ્રયોગ વાત કરીશું અને એ છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. કોઈ પણ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે એનો આધાર લેવામાં આવે છે હાઇડ્રોજન ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. પ્રમાણિત એવું કેમ? તો જુઓ, આ જે દ્રાવણ છે તેની સાંદ્રતા છે 1 મોલર. એનું જે ટેમ્પરેચર છે એ છે 298 કેલ્વિન. બરાબર. ત્યાર પછી અહીંયા કાચની નળી છે. એક બાર દબાણે અથવા એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. આ એક પાતળી કાચની નળી છે, તેની વચ્ચે એક તાર છે. તારની સાથે આ જે ભાગ છે એના માટે કહું છું પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમની પટ્ટી. તેને એવું પણ કહેવાય છે પ્લેટિનમ બ્લેક. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી, બારીક ભૂકો પ્લેટિનમનો જે હોય એ એની પર આવરણ લગાવવામાં આવે છે. અહીંયાથી એક બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું એટલે પરિસ્થિતિ પ્રમાણિત છે અને તેમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ માટે તેને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. સંકેતમાં દર્શાવવું હોય તો દર્શાવાય આ રીતે: પ્લેટિનમ H2 ગેસ 1 બાર અને H+ 1 મોલર. આવું પણ દર્શાવાય, અથવા 1 મોલર H+ અથવા 1 મોલર H+ 1 મોલર. ત્યારબાદ H2 ગેસ, 1 બાર દબાણ અને પ્લેટિનમની પટ્ટી. બીજો પોઈન્ટ છે, આ જે હાઇડ્રોજન ધ્રુવ છે એની કિંમતને 0.0 વોલ્ટ તરીકે IUPAC એ સ્વીકારેલી છે. કોઈકનો પોટેન્શિયલ શોધવો છે તો કોઈક આધાર હોવો જરૂરી છે. બરાબર, એ આધાર હોવો જરૂરી છે. તો એ આધાર કોણ? તો હાઇડ્રોજન. અને એની કિંમત 0.0 વોલ્ટ તરીકે સ્વીકારેલી છે. એની કિંમત એક્ઝેક્ટ કેટલી છે કોઈને ખબર નથી, પરંતુ 0.0 વોલ્ટ તરીકે સ્વીકારીને અન્યના પોટેન્શિયલને શોધવામાં આવે તો એવું કહેવાય કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. ઓકે, હવે આગળ જઈએ. ત્યાં કઈ કઈ પ્રક્રિયા બની શકે? તો જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે, એનોડ તરીકે વર્તતો હોય તો રિએક્શન ઓક્સિડેશન થાય. તો H+ પ્લસ ઇલેક્ટ્રોન 1/2 AQ ગેસ આવું થાય. અને જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે, કેથોડ હોય તો રિએક્શન આ રીતે થાય: H+ AQ પ્લસ ઇલેક્ટ્રોન 1/2 H2 ગેસ. હવે કરીશું શું કે જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મારે શોધવો છે, કે આપેલા અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એ મારે શોધવું છે, તો આધાર લઈશું હાઇડ્રોજન ધ્રુવનો. તો આપણે અહીંયા એક કામ કરી લઈએ, શોધાય છે કેવી રીતે. અહીંયા મેં લીધો હાઇડ્રોજન ધ્રુવ, અહીંયા લખું છું કોપરની પટ્ટી કે જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મારે શોધવો છે. તો અહીંયા લખું છું અહીં
1 મોલર Cu2 પ્લસ દ્રાવણ, અહીંયા મૂકીએ મેં કોપરની પટ્ટી, અહીંયા લખું છું હાઇડ્રોજન ધ્રુવ, બાકી રચના દોરતો નથી, અહીંયા મૂક્યું છે ક્ષાર સેતુ, અહીંયા તાર જોઈન કર્યો છે, અહીંયા મૂક્યું છે મેં વોલ્ટમીટર અને આ છેડાને મેં જોડેલો છે. એક બહુ અગત્યની વાત શીખવાડો કે વોલ્ટમીટરનો આ જે છેડો છે એ નેગેટિવ છે અને વોલ્ટમીટરનો આ જે છેડો છે એ પોઝિટિવ છે. વોલ્ટમીટર કામ કરે ક્યારે? માઇનસ છેડો માઇનસ સાથે જોડાય તો અને પ્લસ છેડો પ્લસની સાથે જોડાય તો. માની લો કે આ જે કોપર છે એ એનોડ હોત, એટલે કે જો કોપર પ્લસ હોત શક્યતા વિચારીએ છીએ, જો કોપર પ્લસ હોત અને આ પ્લસ છે તો જ કોપર મીન્સ કે આ પ્લસ છે અને આ પ્લસ છે તો જ કામ કરે. પણ માની લો કે આ વિદ્યુત ધ્રુવ માઇનસ હોય અને આ પ્લસ હોય અને આ બેને તમે જોડો તો કોષ કામ કરશે નહીં, વોલ્ટમીટર કોઈ પણ જાતનું નિર્દેશન બતાવશે નહીં. અત્યારે આપણે આ માઇનસ છેડો મૂકીએ છીએ અને હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડ્યો છે, આ પ્લસ છેડો છે અને કોપરના વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો છે અને વોલ્ટમીટર એની પોતાની કિંમત બતાવે છે. એનો મતલબ એવો થયો કે કોપરનો વિદ્યુત ધ્રુવ એ પ્લસ છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ પોતે માઇનસ છે. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે અને કોપરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. હવે આ કોષનો જે પોટેન્શિયલ છે તો વોલ્ટમીટર શું બતાવે? વોલ્ટમીટર બતાવે શું? કોષનો પોટેન્શિયલ બતાવે. કોષનો પોટેન્શિયલ બતાવે એટલે શું? એનો મતલબ છે બંને અર્ધકોષોના પોટેન્શિયલનો તફાવત દર્શાવે. બરાબર. હવે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એની કિંમત કેટલી છે? 0.0 વોલ્ટ, એટલે કે આટલા માઇનસ આટલા બરાબર આ. ફરીવાર આની કિંમતમાંથી આની કિંમતને બાદ કરીએ, આની કિંમત તો 0 છે. પરિણામે વોલ્ટમીટરમાં જે પણ કિંમત જોવા મળે એ કિંમત કોની કહેવાય? આપેલા અર્ધકોષની કિંમત જોવા મળે. તો અહીંયા સૂત્ર આપણે મૂકીએ છીએ કે E0 cell is equal to E0 reduction minus E0 reduction. આ કોને લેવાનો? કેથોડ. એટલે કે કેથોડ તરીકે જે લીધેલો છે એના રિડક્શન પોટેન્શિયલમાંથી જે એનોડ તરીકે લીધેલો છે એના પોટેન્શિયલને મારે બાદ કરવો પડે. હવે એનોડ તરીકે કોને લીધો છે? હાઇડ્રોજન. મનમાં થાય કે સાહેબ આનો પોટેન્શિયલ તો ખબર છે નહીં, એવું કેવી રીતે કહી શકો કે આ જ એનોડ છે? તો હમણાં મેં વાત કરી હતી કે વોલ્ટમીટરનો માઇનસ છેડો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે અને પ્લસ છેડો કોપરના વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ તો જ આ કોષ કામ કરે છે. એનો મતલબ કે આ માઇનસ સાથે જોડાયેલો આ જે છે એ પોતે એનોડ તરીકે વર્તે છે. ક્લિયર? ઓકે. તો પોટેન્શિયલ લઈશું. તો કેથોડ તરીકે જે છે હાઇડ્રોજન એની કિંમત તો કેટલી છે? 0.0. અને જ્યારે કોપરનો વિદ્યુત ધ્રુવ મૂકેલો હોય તો વોલ્ટમીટરની અંદર કિંમત મને 0.34 વોલ્ટ જોવા મળે છે. અને આ જે છે કોપરનો રિડક્શન પોટેન્શિયલ એટલે શું લખીશ? E0 Cu2 Cu. તો આ તો માઈનસ એટલે ગણવાનું નહીં. ધેરફોર કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે તેવું કહેવામાં આવે. તો આનું મારે સંકેતમાં નિરૂપણ કરવું હોય તો શું દર્શાવાય? તો પ્લેટિનમ અહીંયા છે H2 ગેસ 1 બાર H+ 1 મોલર, અહીંયા છે કોપર 2+ 1 મોલર અને કોપર સોલિડ. આ થયો પ્લસ છેડો, આ બની ગયો માઇનસ છેડો. તો આનું નિરૂપણ કર્યું. જે વોલ્ટમીટરનો ઉપયોગ કરેલો છે એ વોલ્ટમીટરની જગ્યાએ બીજો પણ ઉપયોગ થઈ શકે અને એ છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર છે એ
ચોક્કસ મૂલ્ય દર્શાવે, જ્યારે વોલ્ટમીટરમાં જે છે એ કિંમત કેવી જોવા મળે? આશરે. તો આ રીતે આપણે કોપર વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો છે એ માપી શકો છો. હવે મારે કોપરની જગ્યાએ ઝીંકનો વિદ્યુત ધ્રુવ મૂકવો છે, તો હું એક કામ કરું છું. કોપર તો સમજ પડી ગઈ. હવે એક કામ કરું છું, આ કોપરની જગ્યાએ હું ઝીંક મૂકી દઉં, આને હાઇડ્રોજન ધ્રુવ રાખું, આ છેડાને આ છેડા સાથે જોઈન કરું છું, આ છેડાને આ છેડા સાથે જોઈન કરું છું, તો વોલ્ટમીટર કોઈ તફાવત બતાવતું નથી. એનો મતલબ એવો થયો કે આ જો ઝીંક હોય અને આને આની સાથે જોડું છું અને વોલ્ટમીટર પોતાનું કામ આપતો નથી, એનો મતલબ એવો થયો કે જો ઝીંક મૂકેલો છે એ ઝીંક એ પોતે પ્લસ તરીકે વર્તતો નથી, એટલે કે ઝીંકનો વિદ્યુત ધ્રુવ માઇનસ તરીકે વર્તે છે, એટલે કે એનોડ તરીકે વર્તે છે. માટે મારે તેને ક્યાં દર્શાવવું પડે? લેફ્ટ સાઈડ દર્શાવવું પડે. આટલું નોંધ કરી લો, પછી પેલું શીખવાડું તમને. તો ઝીંકનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવો હોય તો વોલ્ટમીટરના માઇનસ છેડાને માઇનસ સાથે, પ્લસ છેડાને પ્લસ છેડા સાથે જોડો તો જ વોલ્ટમીટર કામ કરે છે. ઝીંકને અહીંયા જોડ્યો, હાઇડ્રોજન ધ્રુવને આ જગ્યાએ જોડ્યો તો વોલ્ટમીટર પોતાનું કામ આપે છે. અહીંયા જ્યારે કામ આપે છે તે વખતે વોલ્ટમીટરમાં જે કિંમત જોવા મળે છે એ જોવા મળે છે +0.76 વોલ્ટ. વોલ્ટમીટર 0 થી સ્ટાર્ટ થાય, એમાં વોલ્ટમીટરમાં માઇનસ ના હોય, પરંતુ પોટેન્શિયલને ફેરવીને માઇનસમાં કન્વર્ટ કરી શકાય. હવે અહીંયા શું થયું કે વોલ્ટમીટરની અંદર 0.76 વોલ્ટ જોવા મળ્યો. હવે મારે શોધવું છે સૂત્ર E0 cell is equal to E0 reduction cathode minus E0 reduction anode. એટલે કે જે કેથોડ તરીકે છે એના રિડક્શન પોટેન્શિયલમાંથી જે એનોડ તરીકે છે એના રિડક્શન પોટેન્શિયલને મારે બાદ કરવાનો છે. તો E સેલ જે છે એ કિંમત કેટલી જોવા મળી? 0.76 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેથોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન. કિંમત કેટલી આવી? 0.0 માઇનસ E0 રિડક્શન, એટલે રિડક્શન લખાય કેવી રીતે? E0 Zn2 પ્લસ Zn. આ રિડક્શન નું તેનું સમીકરણ થયું. તો ધેરફોર આ માઈનસ અહીંયા લઈ લો તો -0.76 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ E0 Zn2 પ્લસ Zn. તો આ રીતે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ છે એ કેટલો આવ્યો? -0.76 વોલ્ટ. ચલો યાદ રાખો એક વસ્તુ કે જો આપેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ઋણ હોય તો તેનો અર્થ શું સમજવાનો કે H2 કરતા, હવે લખું છું, તે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઝડપ H2 કરતા વધુ છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી શકે, ઝીંક પણ ઇલેક્ટ્રોન ગુમાવી શકે. બંનેની કમ્પેરિઝન કરવાની, અને જો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વેલ્યુ ઋણ આવતી હોય તો તેનો મતલબ એવો થયો કે આ વિદ્યુત ધ્રુવ તમારે લેફ્ટ સાઈડ લખવાનો આવ્યો, બરાબર, અને એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શક્તિ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શક્તિ કરતા વધારે છે. કોપરમાં શું આવ્યું તમે જુઓ, કોપરના વિદ્યુત ધ્રુવમાં પોટેન્શિયલ કેટલો હતો? ધન હતો. માં E0 Cu2 પ્લસ Cu બરાબર 0.34 વોલ્ટ છે, એટલે કે કિંમત કેવી આવી? ધન. એટલે કે જો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય
તેનો અર્થ એ કે આ વિદ્યુત ધ્રુવની અથવા આ વિદ્યુત ધ્રુવ કરતા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઝડપ વધુ છે। આ વાત બરાબર ધ્યાન આપજો, આટલો ભાગ નોંધ કરી દો, પછી આગળ પોઈન્ટ શીખવાડું છું। તો હમણાં ભણ્યા કે કોપર જે છે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વેલ્યુ ધન છે, એટલે કે તેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઝડપ હાઇડ્રોજન કરતાં ઓછી છે। હવે માનો કે આપણી પાસે એક પાત્ર છે અને એની અંદર મેં કોપરનો સળિયો મૂક્યો અને અહીંયા મૂકી દીધું છે મેં H+। તો આ H+ માંથી મારે આવું બનાવવું છે, H+ પ્લસ ઇલેક્ટ્રોન અને 1/2 H2 ગેસ, આવું મારે બનાવવું છે। આવું ક્યારે બને? H+ ને ઇલેક્ટ્રોન મળે ત્યારે। ઇલેક્ટ્રોન ક્યારે મળે? કોપર પોતાના ઇલેક્ટ્રોન આપે ત્યારે। જો કોપર પોતાના ઇલેક્ટ્રોન આપે, H+ ને મળે તો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય। પરંતુ કોપર વિદ્યુત ધ્રુવ આપેલો છે એની વેલ્યુ કેવી છે? કોપરના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ +0.34 વોલ્ટ છે। એનો મતલબ એવો થયો કે કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઝડપ હાઇડ્રોજન કરતાં ઓછી છે, માટે કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરશે નહીં। કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરે નહીં તો H+ ને ઇલેક્ટ્રોન મળે નહીં, માટે H2 ગેસ ઉત્પન્ન થાય નહીં। તો અહીંયા મતલબ એવો થયો કે HCl ના જલીય દ્રાવણમાં કોપરના સળિયાને મૂકવાથી H2 ગેસ ઉત્પન્ન ન થાય। બરાબર, કારણ તરીકે પૂછે છે એને ધ્યાન આપજો। પણ જો એસિડ તરીકે HNO3 લીધો હોય, પણ HNO3 ના જલીય દ્રાવણમાં એક બીજો પોઈન્ટ મૂકી દઉં છું, અહીંયા H2 ઉત્પન્ન થાય, ઉત્પન્ન ન થાય, તથા કોપરનો સળિયો દ્રાવણમાં ન ઓગળે। બરાબર, કે જો કોપરનો સળિયો ઓગળે, જો ઓગળવું એટલે શું સમજજો કે Cu સોલિડ એમાંથી Cu2+ Aq + 2 ઇલેક્ટ્રોન આવી પ્રક્રિયા થાય તો કોપર ઓગળે છે તેવું કહેવાય। ઘનમાંથી દ્રાવણમાં ગયું, એટલે કે જો ઘનમાંથી દ્રાવણમાં જાય છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। જો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો H+ ને ઇલેક્ટ્રોન મળે છે। જો H+ ને ઇલેક્ટ્રોન મળે છે તો H2 વાયુ ઉત્પન્ન થાય છે। પણ એવું ક્યારે? કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે। પરંતુ કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરતું નથી, કેમ કે તેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવ કરતાં વધારે છે, માટે કોપરનો સળિયો ઓગળતો નથી। પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે પણ HNO3 ના જલીય દ્રાવણમાં કોપરનો સળિયો ઓગળે છે, કેમ? એવો પ્રશ્ન પૂછાય છે। તો કોપરનો સળિયો ઓગળે છે તેનું કારણ એસિડનો H+ નથી, પરંતુ NO3- છે। એનું કારણ એ છે કારણ કે Cu NO3- સાથે પ્રક્રિયા કરે છે, જેમ કે Cu+4 HNO3, તો Cu NO3 twice plus 2NO2
પ્લસ H2O 4 છે, અહીંયા મૂક્યા 2, 2 દુ 4, 2 ને 2 4 N, 4 તો 12 ઓક્સિજન, 3 દુ 6, 4 10, 12 ઓક્સિજન. બરાબર. આને હું લખી શકાય કે Cu પ્લસ આને છૂટું પાડી દઈએ 4H પ્લસ 4NO3 માઇનસ અને Cu 2 પ્લસ 2NO3 માઇનસ AQ પ્લસ 2NO2 પ્લસ 2H2. એટલે કે આ H પ્લસ છે એ તો પ્રક્રિયામાં ભાગ લેતો જ નથી. જે પ્રક્રિયામાં ભાગ લે છે એ કોણ પ્રક્રિયામાં છે? NO2 એટલે સોરી NO3. તો આનો ઓક્સિડેશન આવ્યો 5, આનો ઓક્સિડેશન આવ્યો +4, આનો ઓક્સિડેશન આવ્યો 0, અહીંયા થયું +2, 0 માંથી થયું +2 માટે બની ગયું ઓક્સિડેશન, +5 માંથી થયું +4 પ્રક્રિયા બની ગઈ રિડક્શન. આમ NO3 માઇનસ જે છે એ રિડક્શન પામે છે અને માટે આ Cu2+ NO3 માઇનસ સાથે પ્રક્રિયા કરી રહે છે માટે Cu માંથી Cu2+ બને છે માટે કોપરનો સળિયો બને છે. પડી ગઈ સમજ? ઓકે. જે વિદ્યુત ધ્રુવની વાત કરીએ છે એમાં પ્રશ્ન ઘણી વખત પૂછાય છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? આગળ ફરીવાર સમજવાનું આવવાનું છે જ. અત્યારે વાત નીકળી છે તો વાત કરી દઉં છું. વિદ્યુત ધ્રુવનું કામ શું? ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપવાનું. આવું યાદ રાખો. માની લો કે આ બાજુ કોઈ વિદ્યાર્થી છે અને એ મને આ ચોક આપે છે અને હું આ ચોક આ બાજુ આગળ પહોંચાડી દઉં છું. તો આ બાજુ વેળી વ્યક્તિ શું વિચારે કે મેં તેને ચોક આપ્યો, પણ હકીકતમાં એ ચોક મારો નહોતો. બાજુવાળા વિદ્યાર્થીએ ચોક મને આપ્યો, એ ચોકને મેં ટ્રાન્સફર કરીને આ બાજુ આપ્યો. મેં માત્ર ટ્રાન્સફરનું કામ કર્યું છે માટે હું નિષ્ક્રિય કહેવાઉં. મેં માત્ર પાસ જ કર્યું છે. પણ આ બાજુનો વિદ્યાર્થી મારી પાસે ચોક માંગે છે અને મને કહે સર ચોક આપો. તો મારી પાસે જે ચોક પડેલો છે બાજુવાળાએ કોઈ આપ્યો નથી, મારી પાસે પોતાનો ચોક પડ્યો છે અને એ જ ચોક હું આપી દઉં છું. તો પહેલા કિસ્સામાં પણ મેં ચોક આપ્યો, બીજા કિસ્સામાં પણ ચોક આપ્યો. પણ પહેલા કિસ્સામાં જે ચોક આપ્યો એમાં શું કહેવાય? અહીંથી આવેલો ચોક મેં આગળ પાસ કર્યો, તો તે સંજોગોમાં હું નિષ્ક્રિય કહેવાઉં. બીજા સંજોગોમાં હું મારો પોતાનો ચોક આપી દઉં છું તો હું કહેવાઉં સક્રિય. તો સક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ એવો છે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? જે વિદ્યુત ધ્રુવ પોતાના ઇલેક્ટ્રોન આપે, જે વિદ્યુત ધ્રુવ પોતાના ઇલેક્ટ્રોન આપે એને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. જેમ કે અગાઉ આપણે ભણ્યા ઝિંકનો વિદ્યુત ધ્રુવ, એના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ધ્રુવ તરફ જાય છે. તો ઝિંક પોતાના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ધ્રુવને પાસ કરી દે છે, પોતાના સ્વતંત્ર, પોતે જ ઇલેક્ટ્રોન ઘુમાવીને કામ કરે છે માટે ઝિંકનો વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. કોપરના વિદ્યુત ધ્રુવને હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો તો કોપર પોતાના ઇલેક્ટ્રોનને કોપરને આપે છે માટે કોપર સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. પણ કેટલાક વિદ્યુત ધ્રુવ એવા છે કે જે પોતાના ઇલેક્ટ્રોન આપતા નથી પરંતુ તેની સપાટી ઉપર ઇલેક્ટ્રોન આપવાની અને લેવાની પ્રક્રિયા થાય છે અને એવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. તો એવું કહેવાય કે જે વિદ્યુત ધ્રુવ ની સપાટી પર ઇલેક્ટ્રોનની આપ લે થઈ શકે પણ તે વિદ્યુત ધ્રુવ પોતે પોતાના ઇલેક્ટ્રોન ન આપે. પોતાના ઇલેક્ટ્રોન ન આપે એટલે શું? એટલે કે પોતે ઓક્સિડેશન ન પામે તો તેવા વિદ્યુત ધ્રુવને
નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. ઉદાહરણ લઈએ, પ્લેટિનમ H2 ગેસ H+. તો આ પ્લેટિનમ પોતાના કોઈ ઇલેક્ટ્રોન આપતું નથી, તો પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એવા ઉદાહરણ કોણ કોણ છે? તો એવું છે પ્લેટિનમ પણ હોઈ શકે, એવું છે સોનું એટલે કે Au પણ હોઈ શકે, અને કાર્બન એટલે કે ગ્રેફાઇટ હોઈ શકે. આને કહેવાય છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. ચલો આપણે લઈશું બ્રોમિન વિદ્યુત ધ્રુવ. તો પ્લેટિનમ Br2 ગેસ Br- Aq. તો અહીંયા પણ બ્રોમિન અને Br- ઇલેક્ટ્રોનની જે પણ આપણે થતી હોય એમાં પ્લેટિનમની સપાટી પર પ્રક્રિયા થાય, પરંતુ પ્લેટિનમ પોતાના ઇલેક્ટ્રોન આપતું નથી, તો તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. શું ભણ્યા આજે? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ ભણ્યા. હાઇડ્રોજન ધ્રુવના ઉપયોગથી અન્ય અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને કેવી રીતે શોધાય એ ભણ્યા. ક્યારે પોટેન્શિયલ પ્લસ હોય ક્યારે માઇનસ હોય એ સ્વીકાર્યું. જો હાઇડ્રોજન ધ્રુવ, ધ્યાન આપજો, જો હાઇડ્રોજન ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય, જો હાઇડ્રોજન ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય તો આપેલા અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઋણ આવે, અને જો હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય તો આપેલા અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ધન આવે. બરાબર? ઓકે, આટલો ભાગ નોંધ કરી લો. આવતી વખતે ભણીશું આપણે, અને એ છે EMF શ્રેણી અને તેની પર આધારિત ઘણા બધા પ્રશ્નો. ઓકે.